આપડા ગોપાલભાઈ મજામાં. આ છે આપડા બીજા ગોપાલભાઈ, છોટું ગોપાલભાઈ. તો કેમ છો મિત્રો? રાધે રાધે. ફરીથી આપણા એક બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે છીએ નાસિક. આપણે આવી ગયા છીએ વ્હીલ બેલેન્સિંગ કરવા, કેમ કે આપણા ગાડીમાં થોડીક પ્રોબ્લેમ હતી. અમૃતભાઈ બધા અહીંયા ઊભા છે, આપણા બધા મિત્રો. હાલો ભાઈ, કેમ છો? અમારે બ્લોકર ભાઈ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરીને તમારા નાખી છીએ બધા. બસ એલિમેન્ટ કરીને થાય છે અને મોજ કરીએ છીએ. મિત્રો થંબનેલ જોઈને તમને બધાને આઈડિયા આવી જ હોય છે કે અમે ક્યાં ફરવા જાવી છીએ. આ છે રમાભાઈ. मुझसे प्यार करती है या नहीं करती है? અત્યારે આપણે વ્હીલ એલાઇનમેન્ટ કરાવી છે મિત્રો. વ્હીલ એલાઇનમેન્ટ થઈ ગયું છે કમ્પ્લીટ. અને જો બિલ કેટલાનું બન્યું છે? 600 રૂપિયા. હાલો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ અમારી મંજિલ તરફ. ત્યાં સુધી તમે આ મસ્ત મસ્ત નજારાઓનો આનંદ લ્યો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે માલસેજ ઘાટ. તમે ખાલી આઈનો નજારો જો. મિત્રો સ્વાગત છે તમારા બધાનું માલસેજ ઘાટની જાદુઈ દુનિયામાં. માલસેજ ઘાટ, જેને મહારાષ્ટ્રનું મોન્સૂન પેરેડાઇઝ કહેવામાં આવે છે. જો તમે નેચર લવર હોય અને જો તમે ખૂબસૂરત નજારાઓને જોવા માંગતા હોય તો માલસેજ ઘાટ તમને બોલાવી રહ્યું છે મિત્રો. રસ્તા ઉપર નકરા વાદળા હોવાના કારણે ગાડી ઊભી ન રાખી શકાય, એટલે ગાડીનો કાચ ખોલીને એમાંથી મોટું બાળું કાઢી તમને આ વોટરફોલનો અદ્ભુત નજારો દેખાડું. જો રસ્તા ઉપર વાદળા ન હોત તો સ્ક્રીન ઉપર જે તમને વિડીયો દેખાય છે કંઈક એવો નજારો હોત. વરસાદી વાતાવરણ હોવાના કારણે મોસમ ઘડીએ વળીએ બદલાય મિત્રો. આ નજારો પણ દિલને ટચ થઈ જાય એવો નજારો હતો. આ વિડીયો જોઈને તમને પણ અહીંયા આવવાનું મન થઈ જશે મિત્રો. તો તમે પણ તમારા મિત્ર સાથે અહીંયા આવીને અમારી જેમ તમારી ટ્રીપને પણ યાદગાર બનાવી શકો છો. મસ્ત મજાની હોટલમાં જમવા ઊભા રહી ગયા છીએ. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળો, વિડીયોને લાઈક કરી વાળો. તમે જેની સાથે અહીં ફરવા જવાનો હોય આ વિડીયો એને શેર કરી વાળો.